સુરતની એક ફેક્ટરીમાંથી અંદાજિત 1400 કિલો જેટલું શંકાસ્પદ પનીર પકડાણું છે। મહત્વની વાત એ છે કે પામોલીન, તેલ, એસિડ અને ઘણી બધી કેમિકલ પણ ઝડપાણું છે। મહત્વની વાત એ છે એમના ગ્રાહકોના લિસ્ટની અંદર મોટા મોટા કેટરિંગ સર્વિસવાળા પણ હતા, મોટી મોટી હોટલોવાળા પણ હતા કે જ્યાં આપણે ખાવા જતા હોઈએ છીએ અને પ્રસંગોમાં એ જ કેટરિંગવાળાને આપણે ઓર્ડર આપતા હોઈએ છીએ। 1400 જેટલું પનીર તો માત્ર ઝડપાણું છે, કેટલું હજી બનવાનું હતું અને કેટલું એ લોકોએ ડિલિવરી કરી પણ દીધી હોય છે। વર્ષોથી આપણે આ સાંભળતા આવ્યા છીએ કે હવે બધું જ નકલી થઈ ગયું છે। પનીર હોય, ચીઝ હોય કે કોઈ પણ વસ્તુની અંદર માત્ર ને માત્ર મિલાવટ આવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આ લોકો ક્યાંથી એ બધી કેમિકલ પ્રોસેસ જાણી લેતા હોય છે અને કોણ આનું સંશોધન કરતા હોય ખબર નથી, પણ એકદમ ઓરિજિનલ લાગતી વસ્તુ જેવી જ આ લોકો ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવે છે। અને જ્યારે હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ને ત્યારે ખૂબ જ બધું પનીર કે ચીઝ આપણને નાખી દેતા હોય એટલે આપણે ખૂબ ખુશ થતા હોઈએ છીએ, પણ હકીકતમાં એ બધું ડુપ્લિકેટ હોય છે। તો માટે આ વિડીયો ખૂબ શેર કરજો અને બને ત્યાં સુધી આવા લેભાગુ તત્વો સુધી જરૂરથી આગળની કાર્યવાહી કરવામાં પણ તંત્રને મદદ કરજો એવી વિનંતી કરવામાં આવે છે।